મકર સંક્રાંતિના પર્વને લઈને પતંગ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પર્વની મજા વચ્ચે ધારધાર દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થઈ જતા હોય છે। ત્યારે પક્ષીઓની સારવાર માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બોડકદેવમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અમદાવાદના તમામ વિસ્તારોમાં કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં પતંગની દોરીથી દબાયેલા એ પક્ષીઓની સારવાર કરવામાં આવશે। અને બીજી તરફ રાજ્યના વન વિભાગ સાથે અનેક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થા આ કાર્યક્રમમાં સહભાગી બની છે। સાથે જ 1000થી પણ વધારે એનજીઓ અને કાર્યકર્તાઓ આ અભિયાનમાં જોડાયા છે અને તેમજ જાગૃત નાગરિકો પક્ષીઓને બચાવી શકે તે માટે ખાસ ક્યુઆર કોડની સિસ્ટમ પણ અમલ કરવામાં આવી છે। ક્યુઆર કોડ સ્કેન કરીને નાગરિકો સારવાર કેન્દ્રોનો નંબર પણ મેળવી શકશે। આગામી 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન યથાવત જોવા મળશે। गुजरात में आज पतंगोत्सव है बहु उत्साहपूर्वक मनाववामां आवे छे, पण आमां अबोल अपने पंखीओ छे घवाई जाय छे। एना माटे एने पण अपने जे वारसो छे एने साचवीने राखवा माटे एने नुकसान न पहोंचे एना माटे तमाम वन विभाग अने केटलाक एनजीओ वर्षोथी आ कामगीरी उपर लागेला छे।